बताओ ઓકે જેલે હે ને બોડી થઈ જાય પછી તેનો બ્લાઉઝ ને પલ્લુનું તો હવે તમારે આટલું વસ્તુ તો બધાએ કરી દીધું. ની ખ્યાલ આવતો હોય તો પાછું એકવાર બતાવી દઉં. હે ને એ 2 જ મિનિટ લાગશે, હું અત્યારે બતાવી દઉં. એક તો તમારે આ બોડી તો આ રીતે તમારે પહેલા ફિલ કરી દેવાની. 650 સેન્ટીમીટર ને હાઈટની અંદર 47. આટલું બધાને કન્ફર્મ છે હે ને? આ તો તમારે ખ્યાલ આવી ગયો. જેટલા લેયર તેટલા બધાને ફિલ કરવાના. ત્યાર પછી આ ફિલ કર્યું પછી તમારે બોર્ડરને લાવવાનું. જેટલી બોર્ડર હોય તેટલી. હવે આ ધારો કે તમે અંદર બોર્ડર લઈ આવ્યા. બોર્ડરને બી તમારે કેવી રીતે ફિલ કરવાનું? પહેલો રિપીટ પર નાલો રિપીટ હોય તો નાલા રિપીટમાં પહેલા લઈ લેવાનું, પછી અલ્ટર કંટ્રોલ શિફ્ટથી ડાયરેક્ટ 650 સુધી લેવાનું. એટલું તો કન્ફર્મ છે ને બધાને? હવે તમારે આને માર્કિંગ કરવાનું આવે. માર્કિંગ એટલે કેવું કે સાડીની અંદર પનો આવે આપણો 45 નો. હાઈટ કોઈ બી હોય તો 45 નો આવે. બધા લેયર બંધ કરી દીધા. હવે આનું માર્કિંગ કરવાનું તો ઓલ સિલેક્શન કંટ્રોલ એ ને અલ્ટર એસ ટી એટલે સિલેક્શનને તમે નાનું મોટું કરી શકે. તો આપણું 47 નું સિલેક્શન છે. તો અહીંયા હાઈટ લખેલું હોય ઉપર એચ, તો ત્યાં રાઈટ ક્લિક કરીને ઈચમાં જવાનું. એ 47 છે તો તમારે 40 કરી દઈએ. તો આપણે 40માં બનાવવું છે. 40 થી 42 સુધીમાં બનાવવાનું. 39 બી આવે હે ને? એ માર્કિંગ કપડાના હિસાબે આવે. તો આપણે આનું 40 લઈએ. એન્ટર કર્યું એટલે સિલેક્શન કેટલા પર આવ્યું? 40 પર. હવે ઉપરથી ગાઈડલાઈન. હવે ધારો કે કોઈ વાર ગાઈડલાઈન આવું નહીં હશે તો ગાઈડલાઈન ક્યાંથી લાવવાનું? તો કંટ્રોલ આર થી હે ને? કંટ્રોલ આર મારવાનું એટલે તમારું ગાઈડલાઈન નું આવી જાય. હવે આ બોર્ડરને આ સિમ્પલ જ છે. તમારે ખાલી આ એક વસ્તુ પાકો કરી લી એટલે બધી ચીજોમાં આ જ ફિલ કરવાનું હોય. ગાઈડલાઈન કરી દીધી. આ તમારું હાઈટ નું થઈ ગયું. હવે વિથ ની અંદર અહીંયા તમારો બ્લાઉઝ આવે. પલ્લુ આગળની સાઈડ હે ને? તો અલ્ટર એસ ટી પાછું બ્લાઉઝમાં તમારે વિથમાં આવે, હાઈટમાં નહીં આવે. વિથની અંદર રાઈટ ક્લિક સેન્ટીમીટર લેવાનું. તો સેન્ટીમીટર આવે તમારે 85 નો બ્લાઉઝ આવે. 85 પ્લસ, ઠીક છે? 85 ગયું એટલે સિલેક્શન તમારે 85 નું આવી ગયું. અહીં ઝૂમ કરીને સેમ ગાઈડલાઈન અહીંયા તમારે આડી કરી દેવાનું. એટલે આ તમારું બ્લાઉઝનું માર્કિંગ આવી ગયું. હવે આપણે બોક્સ પલ્લું બનાવવાના છે. તો બોક્સ પલ્લુ ની સાઈઝ આવે તમારે આ સાઈઝ. એની સાઈઝ કેટલી આવે? 20 ઇંચ થી 23 ઇંચ સુધીનું લેવાનું. તો આપણે અહીંયાથી લઈ લઈએ સિલેક્શન અલ્ટર એસ ટી. હવે અહીંયા સેમ જ કરવાનું વિથ પર, પણ વિથમાં આપણે બ્લાઉઝની અંદર સેન્ટીમીટર કર્યું. અહીંયા કરવાનું ઇંચમાં. તો કેટલું છે? 27 ઇંચ. તો અહીં બેક કરીને 23 ઇંચ કરી દઈએ. એટલે સિલેક્શન આપણું નાનું થઈ ગયું. 23 ઇંચ પર અહીં પાછી ગાઈડલાઈન કરી દીધી. આ માર્કિંગ આવી ગયું. હવે તમારો લાસો આવે. તો લાસો 2 ઇંચનો લેવાનો. F8માં આપણે અહીંયા ઇંચ કરી દઈએ. સેન્ટીમીટર છે તો હવે આને બી અલ્ટર એસટી કરવાનું. ને વિથમાં આ બી સેમ જ આવે. વિથની હા બે અહીંયા 2 કરી દેવાનું ડોટ. એટલે 2 ઇંચનો લાસો થઈ ગયા. આ ગાઈડલાઈન. એટલે પહેલું તો તમારે બોડીને ફિલ કર્યા પછી આટલું માર્કિંગ કરવાનું. માર્કિંગ કરે પછી આગળ ચાલે હે ને કામ. માર્કિંગ વગર તમને આઈડિયા નહીં આવે. હવે જે બોર્ડર આપણે લીધી છે લાસા સાથે, તો 3 લેયરને સિલેક્શન લેવાનું. કંટ્રોલ ટી, બરાબર? નહીં માર્કિંગ પર જોઈ લેવાનું. તો આપણે 40 નું કર્યું તો આને શિફ્ટ પકડીને ઉપર ખસેડી લેવાનું. ઓકે, બરાબર ને? આ 40 થઈ ગયું. આને માઇનસ કરી દેવાનું. કંટ્રોલ પકડીને 0 દબાઈ દેવાનું. એટલે તમારી ફાઇલ આખી નાની થઈ જાય હે ને? કંટ્રોલ ને 0 થી એન્ટર. બોર્ડર આવી ગઈ. લાસાનું માર્કિંગ આવી ગયું.
ના, આ બધું ઓકે છે. હવે તમારે લાસાને કમ્પ્લીટ કરવાનો. આઈ ટૂલ થી સિલેક્શન, આ જે છે તે ડિલીટ કરી દીધું. આપણે નવો લેયર લઈ લઈએ, અલ્ટર બેક પેજ. ઓકે, તે જ વસ્તુ હવે સેમ ઉપર લેવાનું. બધી બોર્ડરને સિલેક્શન, અલ્ટર કંટ્રોલ ટી, રાઈટ ક્લિક, વર્ટિકલ. વર્ટિકલ કરે તો આ બેઠું આ જે માર્કિંગ છે ને, અહીંથી સેમ ઉપર લેવાનું એટલે તમારું પરફેક્ટ જ બેસવાનું છે, કારણ કે સેન્ટર પકડેલું જ હોય. હે ને, એન્ટર. હવે બીજી બોર્ડર પર આવવાનું. તેને પાછું સિલેક્શન, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. ત્રીજા ને લાસાને બી સિલેક્શન, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. એટલે બધું તમારે પહેલો રિપીટ તમારે પરફેક્ટ બેસાડવાનો, પછી અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી થી બધું કામ થાય. હે ને, એટલે ફર્સ્ટ રિપીટ ને બરાબર બેહાડવાનું. આ તમારું બોડી ને બોર્ડર કમ્પ્લીટ. હવે જે માર્કિંગ કર્યું છે તેનામાં આપણે બ્લાઉઝ ને પલ્લું બનાવવાનું. તો ન્યૂ લેયર લેવાનું બ્લાઉઝ માટે. અહીં લખી દેવાનું બ્લાઉઝ તમારે લેયર પર. સિલેક્શન લેવાનું, M2 લે. આટલું સિલેક્શન લઈ લીધું. પછી બ્લાઉઝનો કલર કઈ લેવાનો? લાસાનો કલર. અલ્ટર બેક પેજ. એટલે આ ક્લિયર આવી ગયું. હવે આની ઉપર તમારે બ્લાઉઝમાં બુટ્ટી બુટ્ટી જેવું આવે તો તમારો આ ઓલ ઓવર હોય ને એની અંદરથી સેમ બી લઈ શકે બ્લાઉઝ. સિલેક્શન લેવાનું, આખું બોડીનું કોપી. પછી આની ઉપર પેસ્ટ. એ કંટ્રોલ ટી, અલ્ટર શિફ્ટ. બ્લાઉઝ તમારો કેવો કે થોડો નાનો હોય, એટલો બધી મોટી સાઈઝનું ફિગર ના આવે. હવે એન્ટર. આની અંદર બી તમારે નિયરેજ રાખવાનો આવ્યો, કારણ કે આમાં બ્લર આપણને જોઈએ નથી. તો નિયરેજ રાખવાનું, પછી દબાવવાનું. અહીંયા મૂકી દેવાનું કોર્નર પર. આ સાઈડનું ડિલીટ કરી દેવાનું. બુટ્ટી તમારી મેક્સિમમ તમારી એક ઇંચ જેટલી આવે. આ કેટલી આવી? આવી ને 0.5. એટલે આ ચાલી જશે. એક ઇંચથી મોટું નહીં લેવાનું. મોટું લેવા દઉં કે બહુ મોટી સાઈઝ દેખાય. પિન સાઈઝ કરી દીધું તો આટલું બ્લાઉઝ આવશે. હવે આને તમારે સિલેક્શન, અલ્ટર કંટ્રોલ ટી. રિપીટ તો આપણે મળતો જ હોય. અહીંથી એક પર એક ફિગર આવશે, બીજું કઈ થશે નહીં. અહીંથી જ્યાં રિપીટ મળતો હોય ને ત્યાં બેસાડી દેવાનું. એન્ટર. કંટ્રોલ ને 0 દબાવીને ફાઇલ નાલી થઈ જાય. પછી અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. ફિટ ટુ સ્કીન કરે તો બી થાય તમારો. પેસ્ટ દબાવીને રાઈટ ક્લિક, ફિટ ટુ સ્કીન, તો બી તમારું નાનું થઈ શકે. હા ને, નહીં તો કંટ્રોલ ને 0. હવે કોઈકમાં કેવું હોય કે આ પટોળાની ડિઝાઇનમાં કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ બી આપે અને કોઈક મોનો બી આપે. તો મોનો કેને કહેવાય કે અહીંથી લુમિનેટ કરી દેવાનું, ઓપેસિટી ફિલ ડાઉન કરી દેવાનું. તો આ તમારું મોનો બ્લાઉઝ. બરાબર ને, મોસ્ટ ઓફલી આવું જ આવે, વધારે પેલું નહીં આવે કોન્ટ્રાસ્ટ વાળું. પણ કોઈક જગ્યાએ કોન્ટ્રાસ્ટ કીધું હોય તો પછી કોન્ટ્રાસ્ટ તમારે આને જ આપવાના, નોર્મલને જ. હા ને, બે રીતે બ્લાઉઝ આવે. હવે આ એક બતાવ્યો તમને, બીજી રીતે બ્લાઉઝ આવે. કોઈકમાં કેવું આ ખ્યાલ આવી ગયો ને, આ બીજો બ્લાઉઝ. ધારો કે બુટ્ટીનો બી બનાવે કોઈ, તો આ સિલેક્શન લઈ લેવાનું. ખુલ્લો બ્લાઉઝ કીધો હોય ને તો એની અંદરથી કોઈ બી એક ફિગર આપણે પકડી લેવાનું, કોપી. હવે એ આપણે અહીંયા મૂકી દેવાનું. આનો રિપીટ બેસવાનો, બીજું કશું નહીં કરવાનું. હવે જે કલર છે ને આ, એને સિલેક્શન, સિમિલર ને ડિલીટ કરી દેવાનું. એટલે એ ગ્રાઉન્ડનો કલર આપણે કાઢી નાખ્યો, બીજું કશું નહીં કર્યું. હા ને, ગ્રાઉન્ડ તો આપણી પાસે છે જ ઓલરેડી, તો બીજું ગ્રાઉન્ડ રાખવાની કોઈ જરૂર નહીં હોય. હવે આને રિપીટ બેસાડવાનું. તો પહેલું તો તમારે મેં સાઈઝ કેટલી કીધી બુટ્ટીની? 1 ઇંચ હોવું જોઈએ. હા ને, 1 થી વધારે નહીં જોવાનું બ્લાઉઝમાં. આને માપી લઈએ, કેટલું છે? 1.6 છે. આને નાનું કરવા માટે કંટ્રોલ ટી, અલ્ટર શિફ્ટ. નાની કરી દીધી, એન્ટર. નિયરેજ રાખવાનું ઉપર. આ 1 ઇંચનું થઈ ગયું. હા ને, હવે આનો રિપીટ તમારે બેસાડી દેવાનો. તો રિપીટ કઈ હિસાબે બેહાડે? પહેલું એક લેવાનું, પછી એને ક્રોસમાં બેહવાનું. ક્રોસ એટલે કે અલ્ટર કંટ્રોલ ટી મારીને આ રીતે. હવે લેયરને મચ. હવે આ સિલેક્શન, અલ્ટર કંટ્રોલ ટી, સાઈડ પર લઈ લેવાનું.
અલ્ટર કંટ્રોલ ટી એટલે શિફ્ટ પકડીને એમ આશરે રિપીટ બેસાડી દેવાનું અંદાજે એ ચાલી જાય હે ને. આ રિપીટ જેવું થઈ ગયું તમારું. એન્ટર, પછી અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી એટલે પહેલો આપણે રિપીટ બેસાડ્યો, પછી અલ્ટર કંટ્રોલ શિફ્ટ થી ઓકે. હવે આ બારનું ડિલીટ. તે જ હિસાબે હાઇટમાં કંટ્રોલ ટી. આપણે બ્લાઉઝ ક્યાંથી નીચેથી સ્ટાર્ટ થાય તો અહીંયા લઈ લીધું. એન્ટર, સિલેક્શનને બંધ નહીં કરવાનું હે ને. હવે અલ્ટર કંટ્રોલ ટી, ગેપ ખાલી અંદાજે ચાલે, આમાં એટલું બધું કઈ જરૂરી નહીં હોય. એન્ટર ને અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી એટલે આ તમારો એક બુટ્ટીથી રિપીટ બનાવી દીધો બ્લાઉઝનો. કોન્ટ્રાસ્ટ જોઈતો હોય તો સેમ રાખવાનું, મોનો જોઈતો હોય તો અહીં લુમિનેટમાંથી નોર્મલમાંથી લુમિનેટ કરી દેવાનું ને ફિલને ડાઉન કરી દેવાનું. તો આ કેવું આપણે ગ્રાઉન્ડ વાળો બનાવ્યો એટલે ગ્રાઉન્ડ થોડું દેખાવા દીધું. ઘણી જગ્યાએ એવું કંઈ જરૂરી નહીં કે બોડીનો જ ભાગ મૂકે હા ને. આ રીતે હવે તેમાં આમાં બી તમને રિપીટનો નહીં ખ્યાલ આવતો હોય તો બીજી રીતે બી રિપીટ બને. આ એક આવી ગયું હા ને. હવે બીજી નાલી બુટ્ટીનો બનાવીએ, બીજો બ્લાઉઝ. હવે ત્રીજો બનાવીએ. મેન તમને રિપીટ બેસાડતા આવડવું જોઈએ. રિપીટ બેસાડતા આવડે તો ઓકે જ બેસવાનું છે. આમાંથી ખાલી આને જ લઈએ. લાસા ટૂલથી સિલેક્શન, કોપી. ઓકે, બ્લાઉઝના લેયર પર આવી જવાનું, પેસ્ટ. હવે જે બહારનું છે તે સિલેક્શન, ડિલીટ. ઓકે ને. હવે તમને પેલી રીતે રિપીટ બેસાડતા નહીં આવડતું હોય તો એ અલગ રીત. આ કેટલું છે 1.6, આને બી નાનું કરવું પડે. ઓકે, આ તમારે કિલ્લર લખવાનું કે નાની બ્લાઉઝ કરવું જ પડે 21નું. તો 0.8 થઈ ગયું. ઓકે, હવે આને રિપીટમાં બેસાડવાનું. ઠીક, તો અલ્ટર કંટ્રોલ ટી. તમને પેલી રીતે નહીં આવડે તો ગાઈડલાઈન કરી દેવાનું. ક્યાં કરવાનું? ચારે તરફ. ક્લિયર? પછી એને ઉપર લઈ લેવાનું, નહીં તો પછી સેમ તમારે અહીંયા મૂકી દેવાનું. એટલે આ તમારો રિપીટ તો થઈ ગયો સેમ ફિગરનો. ઓકે, ત્યાર પછી લેયર અલગ બનેલા હોય તો તેને મર્જ કરી દેવાના કંટ્રોલ ઈ થી. હવે આને સેમ અલ્ટર કંટ્રોલ ટી, શિફ્ટ પકડીને ઉપર લઈ લેવાનું. એ તમારો અહીંયા આવી ગયો લેયર મર્જ. એટલે તમારું માર્કિંગ કયું થઈ ગયું? આ ક્લિયર ને. તો હવે વચમાં જે જગ્યા છે ત્યાં તો સિલેક્શન અલ્ટર પકડીને માઇનસ કરી લેવાનું એટલે ફિગર જ પકડાઈ જાય હે ને. કોઈ બી તમે ધારો કે લાસાથી બી સિલેક્શન લીધું હોય, પછી W2 એટલે મેજિક ટૂલ લેવાનું, અલ્ટર પકડવાનું ને માઇનસ કરવાનું એટલે સિલેક્શન પકડાઈ જાય. હવે કોપી ને આપણને સેન્ટરમાં પેસ્ટ કરવાનું હોય તો અહીંયા સિલેક્શન આખું લેવાનું, આટલું માર્કિંગ ને પેસ્ટ કરવાનું એટલે તમારી બુટ્ટી સેન્ટરમાં આવી ગઈ. બરાબર ને. લેયર મચ એટલે તમને પેલું અલ્ટર કંટ્રોલ ટી થી ની ખ્યાલ આવે તો આ રીતે પહેલા રિપીટ ને બેસાડી લેવાનો, પછી ફિલ કરવાનું તો બી ચાલે. હવે આ બધું બહારનું ડિલીટ. રિપીટનું મેન સમજ પડવું જોઈએ તમને. હવે આ સિલેક્શન ગાઈડલાઈનની કોઈ જરૂર નહીં હોય તો આ મોટું ઉપરનું પહેલું ફર્સ્ટ, તો તેનાથી ગાઈડલાઈનને હટાવી દેવાની. ઓકે ને. આ સિલેક્શન તો છે જ. હવે કંટ્રોલ ટી કરીને ક્યાં લાવવાનું આપણે? નહીં તો કંટ્રોલ પકડીને બી તમે અહીંયાથી ખસેડી શકે. લેયર બીજું થઈ ગયું. કંટ્રોલ પકડીને બી અહીં તમે એકદમ કોર્નર પર બેસાડી દેવાનું. જેવી રીતે સાડીને ફિલ કર્યું તેવી રીતે આને ફિલ કરવાનું. બધામાં રીતે એક જ આવવાનું. પેલી 650માં કર્યું, આપણું 85માં કરવાનું હે ને. રીત તો બધી એક જ આવે છે એટલે તમારે એ વસ્તુ ભૂલવાનું નહીં કે રિપીટ જ બેસવાનું હોય બધી વાત. અલ્ટર કંટ્રોલ ટી, આ રિપીટ થઈ ગયો. એન્ટર, 0 કંટ્રોલ 0 દબાઈ એટલે માઇનસ થઈ ગયો. હવે અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી પર સિલેક્શન થી આગળ વધવાનું. હા, સિલેક્શન નહીં રાખે તો અહીંયા લેયર બને. થાય તો ખરું પણ લેયર બધા અલગ અલગ બને. પણ લેયર નો મતલબ શું તમારે? તો તમારી મહેનત વધી જાય. આ તો એક જ લેયરમાં કામ થાય. હવે હું અહીંયાથી પાછો બેસાડવાનો હોય અલ્ટર કંટ્રોલ ટી, બરાબર. શિફ્ટ પકડીને અહીંયા બેસાડી તો દેમ. આ બેસી ગયું. ફિટ ટુ સ્કિન, પેસ્ટ દબાઈને એન્ટર. હવે અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી, તો આ લેયર જો ને, તો આ લેયર કેટલા બને? હા, તો એનો કોઈ મતલબ નહીં હોય. આ બધા લેયરને તમારે મર્જ કરવું પડે તો તેમાં બહુ મહેનત જાય. હવે કંટ્રોલ ઈ કરીને માર્યા કરવું પડે. એમાં ફાઇલ તમારી પ્રોસેસ બી વધી જાય એટલે સિલેક્શનથી જ કામ કરવાનું. આ થઈ ગયું. બરાબર. 3 બ્લાઉઝ બનાવ્યા. હવે 3 ને તમારે મેં એમાં પ્રેક્ટિસ કરવાની. એક તો ખુલ્લું ગ્રાઉન્ડ વાળા બોડીનો જ રિપીટ બેહાડ્યો,
એક તમારી બોડીની અંદર ફિગર લઈને બેહાડ્યો, બીજી બોડીમાં ફિગર લઈને બેહાડ્યો, એટલે બધી રીતે એક રિપીટ આશરે બેહાડ્યો અલ્ટર કંટ્રોલ, આ બીજો તમે ગાઈડલાઈન લઈને બેહાડ્યો, એટલે ત્રણે ત્રણ તમારે પ્રેક્ટિસ કરી લેવાનું. એટલે એવું કોઈ જરૂરી નહીં કે મેં પહેલો બનાવ્યો તે જ ઓકે, કે કંપનીમાં તમને અલગ અલગ કોન્સેપ્ટ આપવામાં આવે ને અલગ અલગ કહેવામાં આવે, આ ત્રણે ત્રણ કોન્સેપ્ટનો બ્લાઉઝ બનાવવાનું કે બરાબર ને. હવે આને મોનો રાખવો હોય તો નોર્મલ, લુમિનેટ કરવું હોય તો અહીંયાથી લુમિનેટ ઓપેસિટી ફિલને ડાઉન કરી દેવાનું. ઓકે, આ તમારો બ્લાઉઝ થઈ ગયો. આને બી ક્લિક કરવાનું, લખી દેવાનું બ્લાઉઝ. હવે પલ્લુ, તો પલ્લુ બનાવવામાં લાસા પર આવી જવાનું. લાસાનું અહીં સિલેક્શન, આઈ ટૂલથી કલર લાસાનો લેવાનો ને અલ્ટર બેક પેસ, અલ્ટર બેક પેસ. ઠીક છે, આટલું માર્કિંગ થઈ ગયું. હવે આની અંદર પેલું તો કોર્નર મારવામાં આવે, જે બોર્ડર છે ને એને કોર્નર મારી દે. કોર્નર એટલે કેવું કે આની જરૂર નહીં પડે, આ બે બોર્ડર ને લાસા આની જરૂર પડે, બ્લાઉઝની બી જરૂર નહીં પડે. તો આ બે બોર્ડર જ છે આપણી પાસે, બરાબર ને. તો પહેલું તમારે પેન ટૂલ લેવાનું. ફર્સ્ટ આ જે ચેક્સ પડે છે ને આ ચોકડી, ત્યાં પહેલી ક્લિક કરવાનું પેન ટૂલથી સિંગલ. ઠીક, પછી આપણે 45 નો એંગલ, 45 એટલે 45 નો, 45 નો એંગલને કોર્નર મારવાની. તો કેવું, અહીંયા ક્લિક કરી પછી શિફ્ટ પકડી લેવાનું. શિફ્ટ પકડવાથી લાઈન તમારી 45 ની થઈ જાય, એટલે આગળ વધવાનું એમ. અહીંયા ક્લિક કરી દીધું એટલે આ એંગલ કેવો 45 નો. પછી અહીંયા ક્લિક કરીને કંટ્રોલ એન્ટર, આ ડિલીટ ને આ ડિલીટ, એટલે બંને જેટલા લેયર હોય તેટલા. ધારો કે 10 લેયર, 10 લેયર ને તમારે ડિલીટ કરી દેવાનું. હવે 45 નો એંગલ તમારે અહીંયા બેસાડવાનું. તો કેવી રીતે, પહેલા લેયર પર સિલેક્શન લેવાનું, કોઈ બી મેન લેયર હોય તો આ નીચેની બોર્ડર વાળું મેન લાગે છે, બરાબર. અલ્ટર કંટ્રોલ ટી, રાઈટ ક્લિક. હવે આની અંદર 90, આ બેમાંથી એક મારવાનું કોઈ બી. ઠીક, તો 90 કર્યું. હવે કઈ સાઈડ આપણે મારવાનું છે, તો કયું અહીંયાથી આવે હોરિઝોન્ટલમાં આવે, એ જોઈ લેવાનું કે હવે ક્યાં બેસશે, તો હોરિઝોન્ટલમાં 90 પછી હોરિઝોન્ટલ. હવે આ લેયરને તમારે પરફેક્ટ રીતે અહીંયા પહેલા બેસાડી લેવાનું, પછી એન્ટર મારવાનું. આવી ગયું. આ લાઈન વાંધો નહીં, આની દેખાશે, નાનું કરી દીધું. હવે એન્ટર. હવે બીજું લેયર પર આવવાનું, આ સેકન્ડ નંબર. તો સેકન્ડ નંબરમાં બી સેમ જ કરવાનું, સિલેક્શન, અલ્ટર કંટ્રોલ શિફ્ટી, શિફ્ટી એટલે સેમ આવી ગયું ને. હવે આને આ જે કોર્નર માર્યું તે જ આપણે ઉપર આવવાનું. તો તમારે એનું સેન્ટર પકડવું પડે. તો સેન્ટર કેવી રીતે પકડે, કંટ્રોલ એ ને અલ્ટર એસ ટી. અલ્ટર એસ ટી થી શું થાય, તમારું અહીંયા સિલેક્શન સેન્ટર પકડ્યું. હવે આ આટલું તમારે ઉપર પલટી મારવાનું, તો આટલું ડિલીટ કરી દેવાનું માર્કિંગ વાળું. ઓકે, ત્યાર પછી સિલેક્શન, અલ્ટર કંટ્રોલ ટી, રાઈટ ક્લિક, વર્ટિકલ. એટલે જેટલું ડિલીટ માર્યું તેટલું આપણે ઉપર લેવાનું છે. હવે બીજું લેયર આવવાનું, સેમ જ અલ્ટર કંટ્રોલ શિફ્ટી. ખાલી અહીંયા પલટીમાં જોઈ લેવાનું કઈ ગેપ નથી, હા ને. ફિગર તમારો વાંધો નહીં, થોડું એમ તેમ આવે એને ચાલી જાય. એટલે આ તમારું પલટીનું બોક્સ બની ગયું આખું, આ રીતનું. હવે પલ્લુ આપણે કેવો બનાવવાનો છે બાંધણીનો, અહીંયા આગળ બી બોર્ડર મારી પડે ને અંદર કઈ ફિલ કરવું પડે. આ રીતના આવશે. જો આની અંદર બહુ બધા પલ્લુ અલગ અલગ છે, હે ને. સાડીમાં સેવ કરી દીધું. આમાં કેટલા અલગ અલગ છે, એક તો આ ડિઝાઇન નો અલગ પલ્લુ છે, આ ડિઝાઇન નો અલગ છે, આનો અલગ છે, આનો અલગ છે. તો આ જે પલ્લુ છે તે તમારો મોટો છે કદાચ દેખાતો, આ તમારો શોર્ટ પલ્લુ કહેવાય. તો આ કદાચ 19 થી 20 ઇંચનો બી બનાવે, એવું કઈ જરૂરી નહીં. આ તમારો જે ઉપરનો ફર્સ્ટ પલ્લુ છે
તે તમારો 22-23 જેવો લાગે છે ને આ બી 30 ઇંચ જેટલો લાગે છે, એટલે કોઈ એક મોટો બી પલ્લુ બનાવેલો હોય તો આપણે આમાંથી કોઈ બી એક કોન્સેપ્ટ લઈ લઈએ, હે ને? આ રીતે પલ્લુ બને. તો અહીંયા ગાઈડલાઈન છે. હવે તમારે ગાઈડલાઈન પર કામ ચાલે મેન. તો ઝૂમ કરવાનું, અહીંયા સિલેક્શન લેવાનું ને એકદમ 0-0 ગાઈડલાઈન અહીં મારી દેવાનું. તે જ વસ્તુ સેમ નીચે બી. ગાઈડલાઈન હાના માટે મારી કે ગાઈડલાઈન હશે ને તો તમારું સિલેક્શન થી કામ ફાસ્ટ થશે. હવે આ લેયર ને સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી, બરાબર, હોરિઝોન્ટલ એન્ટર. હવે બીજા લેયર પર આવવાનું, સેમ જ તમારે કરવાનું, અલ્ટર કંટ્રોલ શિફ્ટ, એટલે પહેલું ફર્સ્ટ લેયર ને બેસાડ્યું એટલે બીજું લેયર તો બેસી જ જવાનું. હવે જે આ બોક્સ પડે છે એની અહીંયા ગાઈડલાઈન પાછી કરવાની. હા, અહીંયા બી તમારે ગાઈડલાઈન જેટલી બી જગ્યાએ તમારી લાઈન પડે ને બોર્ડરની, એટલે સિલેક્શન લેવું હોય તો ફાસ્ટ થાય. હવે મારે સિલેક્શન લેવું હોય તો તરત થઈ જાય, કારણ કે ગાઈડલાઈન માં લઈએ ને એટલે પરફેક્ટ આવે. હવે આની અંદર ફિલ કરવાનું છે આપણે બોડીનો કોઈ બી ભાગ, નહીં તો પછી કોઈ એક્સ્ટ્રા સેટિંગ કરી લેવાનું. આ ભાગ છે ને બોડીનો, એને અહીંયાથી તમે ડિલીટ બી કરી શકો. સિલેક્શન અહીંથી ડિલીટ, નહીં તો પછી ગ્રાઉન્ડનો કલર લઈ લેવાનો, અલ્ટર બેક પેસ, કારણ કે એમ બી આપણને એની જરૂર નહીં પડે. હા ને? હવે આની અંદર તમારે કોઈ બી ફિગરને ફિલ કરી દેવાનું, એટલે તમારું પરફેક્ટ રીતે સેટિંગ થઈ જાય. આપણે આમાંથી જ ફિગર લઈએ. પહેલા તો પેન ટૂલથી સિલેક્શન, એન્ટર. હવે ડબલું પકડીને માઇનસ કરવાનું, એટલે આપણું ફિગર જ આવી જાય. હા ને? કોપી, પેસ્ટ. હવે આને કોઈ ફિગર તમે બનાવી શકે. ધારો કે અહીંયાથી આ રીતે લાઇનિંગ બનાવી દીધી. હા, લેયર મચ. હવે બીજું ફિગર પર આવી ગયા, બીજું કોઈ લઈએ. લાસા ટૂલ થી બી લઈ શકે. માઇનસ, કોપી, પેસ્ટ. આ બી લેયર તમારો મચ. અલ્ટર કંટ્રોલ ટી, વર્ટિકલ કરીને જોઈ જોઈએ કેવું લાગે. એન્ટર. હવે કંટ્રોલ ડી થી અલ્ટર કંટ્રોલ શિફ્ટ, એક પર એક ફિગર બેહાડીને બી ચાલે. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ફિગર બનવું જોઈએ શેપ. ઓકે. હવે અહીંયા કઈ મારવાનું નહીં, મારવાનું બે માંથી એક જગ્યાએ. તો એની અંદર તમે આ બુટ્ટી બી લઈ શકે. લાસર ટૂલ થી સિલેક્શન, માઇનસ, કોપી. બધી વાર આપણે બોડીના જ ફિગર લાવીને મારવાના છે, બીજું કશું નહીં કરવાનું. હા ને? પેસ્ટ. અલ્ટર કંટ્રોલ પકડીને, સિલેક્શન લઈને અલ્ટર કંટ્રોલ પકડીને અનઇવન બી મૂકી શકે. હવે બીજું લેયર લઈએ, એલો વાળું એક લેયર. કોપી, પેસ્ટ. પાછું સિલેક્શન. આપણે ગ્રાફમાં નથી બેસાડતા, એમ જ બેસાડીએ છીએ ને. જ્યાં ખાલી જગ્યા છે ત્યાં બેસાડીએ ગ્રાઉન્ડની જગ્યાએ.
બસ આ રીતે થઈ ગયું ને બોક્સ પલ્લું. હવે જે લેયર આપણા બોક્સ પલ્લુના છે તે એક તો આ એક લેયર છે, બીજું લેયર છે, એ ત્રીજું લેયર છે, 3 લેયર. તો 3 લેયરને ગ્રુપમાં કરી દેવાનું, કંટ્રોલ જી. ઠીક, એમ છે કે શું નથી, ગાઈડલાઈનથી તમારે કામ કરવાનું, બરાબર ને. ફિગર તમારા બોડીના જ ફિગર લઈને મારવાના, જેથી કરીને તમને આઈડિયા આવે. બ્લાઉઝ ને પલ્લું, હવે ધારો કે અહીંયાથી તમને લાસો કન્ટિન્યુ કીધો હોય આખો લેવાનો, તો જે લાસાનું લેયર છે ને તેને ઉપર લઈ લેવાનું, એટલે કન્ટિન્યુ થઈ જાય. બ્લાઉઝ પર નહીં લેવો હોય તો તમે નીચે લઈ શકે, બેમાંથી એક, હે ને. ઉપર લેવો હોય તો આ રીતે. ઓકે, બોક્સ પલ્લું ને આ રીતે કરવાનું. પહેલે તો બોડી ફિલ કરવાની, બોર્ડર કરવાની, પછી બોર્ડર પછી બ્લાઉઝ પલ્લું બનાવવાનું અને બ્લાઉઝ બનાવવાનું. બ્લાઉઝની 3 રીત કીધી છે, 3 થી તમે પ્રેક્ટિસ કરજો તો આઈડિયા આવશે.